હેલો, આપણો આજનો ટોપિક છે ધોરણ 8 નો ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ. તો આપણે આજે સ્ટડી કરતા પહેલા એ જાણી લઈએ આ કોલસો અને પેટ્રોલિયમ ને શું કહે છે. તો કોલસો અને પેટ્રોલિયમને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. હવે આપણે સમજીએ કુદરતી સંસાધનો એટલે શું. જે કુદરતમાંથી મળી આવે છે એને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. એટલે કે કુદરતે આપણને આપ્યા છે. સમજ્યા વસ્તુ? કોલસો આપણે બનાવી નથી શકતા, પેટ્રોલિયમ આપણે બનાવી નથી શકતા. આપણે ક્યાંથી લીધું આ બધું? આ બધું લીધું આપણે કુદરતમાંથી. કુદરતમાં હજારો લાખો વર્ષોની એક પ્રોસેસથી એની અંદર કોહવાટ થવાથી જે અશ્મિભૂત બળતણો આપણને મળ્યા, જેને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. તો આપણો આજનો જે ટોપિક છે તમારા બુકની અંદર એ છે કે કુદરતી સંસાધનો એટલે શું, કુદરતી સંસાધનોના પ્રકાર કેટલા છે, એના એક્ઝામ્પલ્સ, અને પછી એના વિશે ડેપ્થ ટુ ડેપ્થ સ્ટડી. એની અંદર આપણા બે પ્રકાર છે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. આપણે સ્ટડી કર્યું કુદરતી સંસાધનો એટલે શું. તો હજારો લાખો વર્ષોની એક પ્રક્રિયાથી, એક પ્રોસેસથી, જે પ્રોસેસ બનવાથી જમીનની અંદર જે નેચરલ રિસોર્સિસ બન્યા છે, જેને આજના માનવે કેટલીક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી એમનો જે નિકાલ કર્યો છે અને આપણને જે મળ્યા એને કુદરતી સંસાધનો કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે વનસ્પતિઓના કોહવાટથી એના પર સ્તરના સ્તર બનવાથી આપણે આજે કોલસો જોઈએ છીએ, અને કોલસાનો ઉપયોગ આપણે કરીએ છીએ વીજળી ઉત્પાદનમાં અને બીજા અધર કામની અંદર. તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વિશેની માહિતી આપણે સ્લાઇડ બાય સ્લાઇડ સમજતા જઈએ. કુદરતી સંસાધનો એવી વસ્તુઓ છે કે જે આપણને પ્રકૃતિમાંથી મળે છે. ક્યાંથી મળે છે? પ્રકૃતિમાંથી મળે છે. એટલા માટે જે એના આગળ કુદરતી લખાય છે, કૃત્રિમ લખાતું નથી, કુદરતી લખાય છે. પુનઃપ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. આ એક નંબર પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. પુનઃપ્રાપ્ય અપ્રાપ્ય એટલે ફરીથી મળી શકે એવું નથી, એટલે કે લિમિટેડ છે. આપણા કુદરતની અંદર લિમિટેડ છે. જેમ કે પેટ્રોલિયમ અને કોલસો. તમે જો બહુ જ પેટ્રોલ વાપર કરો, બરોબર, તો એ તો હજારો લાખો વર્ષોની પ્રક્રિયાથી બન્યું છે, બરોબર. ભલે એના પર પ્રોસેસ કરીને આપણે નીકાળી રહ્યા છીએ, પણ એનો જથ્થો લિમિટેડ છે, કારણ કે આપણે એટલું બધું યુઝ કરી દીધું છે. હવે એને બનતા બીજા લાખો વર્ષો લાગશે, તો આપણી આવનારી પેઢી શું કરશે? આ જ સમજ કેળવવા માટે આપણને આ પાઠ શીખવાડવામાં આવે છે કે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ આપણે સાચવીને કરવો જોઈએ. ઓકે, એટલા માટે સમજાવવામાં આવ્યું છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કયા અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કયા. હવે સમજીએ કે પુનઃ અપ્રાપ્ય એટલે કોલસો અને પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય છે, ફરીથી મળી શકે એવા નથી. તો તેના કારણે તેને બનવા લાખો વર્ષો લાગે છે. તો આપણે એક કન્સેપ્ટ સમજી લીધો, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. અપ્રાપ્યમાં કોણ આવે? કોલસો આવે, ફરીથી મળી શકે એવા નથી, કોલસો અને પેટ્રોલિયમ. તો પુનઃપ્રાપ્યમાં શું આવે? તો આપણા જે સૂર્યપ્રકાશ છે, પાણી છે, હવા છે, એટલે કે એ ખૂટવાનું નથી. એમ કહેવાનો મતલબ જે ખૂટવાનું નથી એ પુનઃપ્રાપ્ય છે, રાઈટ છે. એટલે કે આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી, સોલર એનર્જીનો ઉપયોગ કરી, સોલર પ્લેટોન એનર્જી, સોલર એના ઉપર કિરણો પડે અને એનાથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, પણ એ કેવી છે? એ ખૂટે એવી નથી. એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં આવે. સમજાય કઈ વાત? પુનઃપ્રાપ્ય કે જેને બનવા માટે લાખો વર્ષો લાગે છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું સંસાધન પુનઃપ્રાપ્ય છે? અપ્રાપ્ય કીધું, ઓપ્શન જુઓ. સૂર્યપ્રકાશ તો પુનઃપ્રાપ્ય, હવા પુનઃપ્રાપ્ય, કોલસો કે તો પુનઃપ્રાપ્ય, ને બનતા વર્ષો લાગે છે. કુદરતી સંસાધનો મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો બે પ્રકાર, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો આ તો પહેલી સ્લાઇડ આપણે જેમાં સમજ્યા કુદરતી સંસાધનો એટલે શું અને પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. નેક્સ્ટ જઈએ આપણે, બનેલા રહેજો મિત્રો. હવે સમજીએ કોલસો. એના પહેલા આપણે એ સમજીએ કુદરતી સંસાધનોમાં પરિચય. એમાં એક ટોપિક હતો પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. તમારે આ રીતે યાદ રાખવાનું, એના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવાના. પુનઃપ્રાપ્યના એક્ઝામ્પલ્સ છે, ઉદાહરણ છે સૂર્યપ્રકાશ, એટલે કે ઉર્જા. સૂર્યપ્રકાશ કેવો છે? અનલિમિટેડ છે. સૂર્યમાંથી બને છે હવા અને પાણી. તો આના આધારિત જે ઉર્જા સ્ત્રોતો છે એમાંથી આપણે બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એટલે પુનઃપ્રાપ્ય છે, એમનો ઉપયોગ વધારે કરો તો ચાલે. પુનઃપ્રાપ્ય, એનો ઉપયોગ લિમિટેડ કરો. એમાં લખ્યું છે પેટ્રોલિયમ, કોલસો. ઘણા બધા આવે, પણ આ બે ઉદાહરણ આપણે યાદ રાખવાના, તમારે અહીં આપેલા છે. તો આ એક્ઝામ્પલ છે પુનઃપ્રાપ્ય, કે જે ખૂટી જાય એવા છે. ક્યાં છે? ખૂટી જાય તેવા છે, એટલે કે હવે એમનો સ્ત્રોત, એમનો ખજાનો કેવો છે? હવે લિમિટેડ છે. સમજે છે વસ્તુ? આપણે એને કરકસર કરીને યુઝ કરવું છે આપણે આવનારી પેઢી માટે. નેક્સ્ટ જઈએ આપણે
આગળના ટોપિક તરફ, કોલસાનું નિર્માણ અને ઉપયોગ. તો આપણે સૌપ્રથમ એ સમજ્યા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત શું અને એનું એક્ઝામ્પલ છે કોલસો. તો વોટ ઇઝ કોલસો અને કોલસામાંથી કેટલા પદાર્થો બને છે એ આપણે સમજવાનું છે. ઓકે, તો આપણે સમજીએ કે કોલસો શું છે. તો કોલસો એ પૃથ્વીના પેટાળમાં દટાયેલા વનસ્પતિના અવશેષોમાંથી લાખો વર્ષોના દબાણ અને ગરમીના કારણે બને છે. જુઓ કેટલા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિના અવશેષોમાંથી, આ એક ઇમ્પોર્ટન્ટ. લાખો વર્ષો લાગ્યા, દબાણ થયું એના પર, ગરમીના કારણે જે બન્યું એને આપણે કોલસો કીધું. અને વનસ્પતિના કાર્બન હોય છે એના લીધે આ બળતણને અશ્મિભૂત બળતણ કહેવાય છે. આ કન્સેપ્ટ, એક વનસ્પતિના અવશેષ શબ્દ આવવો જોઈએ. લાખો વર્ષોના દબાણ અને ગરમીના કારણે અશ્મિભૂત બળતણ બન્યું. અશ્મિભૂત બળતણ કેમ કહેવાયું? કારણ કે વનસ્પતિના કહેવાવાથી બન્યું છે. એની અંદર કાર્બન હોય, આપણા માણસોની અંદર બી કાર્બન હોય, જેનાથી આપણે કેટલા વર્ષો પહેલા આ માનવ હાડપિંજર હતું, એટલે કે કેટલા વર્ષો પહેલા માનવ જન્મ વિશે જાણી શકાય, વનસ્પતિના વિશેનો ઇતિહાસ જાણી શકાય, વર્ષો જાણી શકાય. તેનો ઉપયોગ મુખ્યત્વે વીજળી બનાવવા, ઉત્પન્ન કરવા માટે ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. કોનો ઉપયોગ? કોલસાનો. કોલસો શેમાંથી બને છે? કન્સેપ્ટ, તો વનસ્પતિના અવશેષોમાંથી. કોલસાનો મુખ્ય ઉપયોગ શું? તો શું લખ્યું છે? વીજળી અને ઉદ્યોગોમાં, વીજળી ઉત્પાદનમાં. આ હતા કેટલાક ક્વેશ્ચન સિરીઝ અને એનો કન્સેપ્ટ. હવે આપણે જે નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ એ સમજી લઈએ કે આ કેવા શું માંગે છે. આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ એ સમજતા જઈએ કે કેવી રીતે કોલસો બન્યો છે, એનો ઇતિહાસ અને કેવી રીતે ઉપયોગ થાય છે. તો બધું આપણે સમજીશું કે કોલસો શું છે. સોરી મિત્રો, કોલસો શું છે? આપણે શું સમજવાનું છે? કોલસો શું છે પહેલા તો એ સમજવાનું છે. કોલસો શું છે, કેવો દેખાય છે? કે પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. કેવો છે? પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. આ થયો દેખાવ. નેક્સ્ટ જઈએ મહત્વ. એનું મહત્વ શું છે? રસોઈ બનાવવા માટે વપરાતા બળતણોમાંનો એક પરંપરાગત સ્ત્રોત છે. શરૂઆતના સમયમાં રેલવે એન્જિન ચલાવવા માટે, વરાળ ઉત્પન્ન કરવા માટે કોલસો વપરાતો હતો. આપણને ખબર છે પહેલી જે રેલવે એન્જિનો છે એની અંદર કોલસાનો ઉપયોગ થતો હતો અને વરાળ દ્વારા આપણા એન્જિનો ચાલતા હતા. હાલ કોલસાનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ ઓછા લેવલે, જે ઉદ્યોગોમાં થઈ રહ્યો છે. દેખાવ કાળા રંગનો, રસોઈ બનાવવામાં વાપરતા હતા, બળતણમાં વાપરતા હતા, કેટલીક જગ્યાએ રેલવે એન્જિનમાં વપરાતો હતો. હવે જો કોલસો કેવી રીતે બન્યો, એની એક સ્ટોરી ઓફ કોલ. તો આપણે એ સમજવાનું છે કોલસો કેવી રીતે બન્યો, તેને સમય લાગે છે. આપણે શું કીધું? લાખો વર્ષોની એક પ્રોસેસથી બન્યો છે. તો આપણે મગજમાંથી એ નહીં ભૂલવાનું કે કેટલા બધા સમય લાગ્યો છે. તો 300 મિલિયન વર્ષ પહેલા, કેટલા મિલિયન વર્ષ પહેલા? 300 મિલિયન વર્ષ પહેલા. 300 મિલિયન વર્ષ પહેલા, સોરી, મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. એવું કહેવાય છે ગીચ જંગલો હતા 300 મિલિયન વર્ષ પહેલા. કુદરતી આફતો આવી, પૂર આવી, ભૂકંપ આવ્યું, જેના લીધે કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા એટલે વનસ્પતિ શું બની? અવશેષો બની ગયા. એના પર સ્તર બનતા ગયા, તાપમાન વધ્યું, પ્રેશર વધ્યું અને સમય જતા આ એક રૂપાંતરણ થયું જેમાંથી કોલસો બન્યો. ઓકે, માટીનું સ્તર બન્યું, ચડી ઉપર માટીના સ્તરો બનતા ગયા, તેઓ વધુ ને વધુ ઊંડે દટાતા ગયા. તાપમાન અને દબાણ એના પર લાગુ પડ્યું. હજારો લાખો વર્ષો થયા હોય એટલે અસર તો થઈ જ હોય. ઊંચું દબાણ અને ઊંચા તાપમાન એના પર પ્રેશરાઇઝડ થયું, કોલસામાં રૂપાંતરણ થયું. આ સખત પરિસ્થિતિમાં દટાયેલી મૃત વનસ્પતિઓ ધીમે ધીમે કોલસામાં ફેરવાઈ ગઈ અને મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરણની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. તમને પ્રશ્ન પૂછાય વોટ ઇઝ કાર્બોનાઇઝેશન, તો આપણે લખવાનું કે દટાયેલી વનસ્પતિના ધીમા રૂપાંતરણને કારણે જે કોલસો બન્યો એને આપણે શું કહે છે? કાર્બોનાઇઝેશન કહીએ છીએ. નેક્સ્ટ જઈએ આપણે આગળનું સ્ટેપ જોઈએ. કોલસાના મુખ્ય ઉત્પાદનો. આમાંથી કેટલા ટાઈપ્સના ઉત્પાદન થઈ રહ્યું છે જોઈએ. ફેક્ટરીઓમાં કોલસા પર પ્રક્રિયા કરવામાં આવે છે અને તેમાંથી 3 ખૂબ જ ઉપયોગી પદાર્થો મળે છે. એ કયા કયા? એક કોક, નંબર 2 કોલટાર અને નંબર 3 કોલગેસ. આ આડપેદાશ છે. કે કોલસામાંથી જ્યારે કોક બનાવીએ છીએ ત્યારે એની આડપેદાશ તરીકે કોલગેસ નીકળે છે. ઓકે, ડન. અને કોલટાર આ કાળા રંગનો પદાર્થ છે, સોલિડ ટાઈપનો છે. અને કોલટાર છે પ્રવાહી છે, યાદ રાખવાનું. તો કોલટારમાં શું યાદ રાખવાનું? ઘટ પ્રવાહી, પણ પ્રવાહી યાદ રાખો, બરોબર. અને જે કોલગેસ છે એ કોલસામાંથી જ્યારે કોક બને એની આડપેદાશ છે. આટલો કન્સેપ્ટ ક્લિયર. હવે ડેપ્થમાં જઈએ. કોક શું છે? કોક એ સખત છિદ્રાળુ અને કાળા રંગનો એક પદાર્થ છે. ડન.
તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી બધી ધાતુઓના નિષ્કર્ષણમાં ઉપયોગ થાય. સ્ટીલ જે બને છે એમાં આ વપરાય છે. શું કોક? કોલ્ટાર. કોલ્ટાર શું છે? ઘટ્ટ પ્રવાહી છે. તેની ગંધ ખૂબ જ અણગમતી છે, એટલે તીવ્ર છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. આ એન્ટિક છે. 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે કોલ્ટાર. ઉપયોગ રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પરફ્યુમ, પ્લાસ્ટિક અને છત બનાવવામાં મટીરિયલ્સમાં એનો ઉપયોગ થાય છે. તો યાદ રાખવાનું, દવાઓમાં, રંગોમાં, વિસ્ફોટકો અને સુગંધિત દ્રવ્યો. આ એક ઇમ્પોર્ટન્ટ છે. કોલ્ટાર રિલેટેડ ટુ પ્રવાહી અને આ જગ્યાનો ઉપયોગ છે. કોલગેસ શું છે? તો કોલસામાંથી જ્યારે કોક બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે આ વાયુવાળી પેદાશ તરીકે મળે છે. આ હતો એનો કન્સેપ્ટ. 3 પદાર્થો, કોક, કોલ્ટાર અને કોલગેસ. આગળ વધીએ આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ. ઉપયોગ જોઈ લઈએ. કારખાનાઓમાં બળતણ તરીકે ઉર્જા મેળવવા માટે 1820 ની આસપાસ લંડન અને ન્યુયોર્કના રસ્તામાં આ સ્ટ્રીટ લાઇટોને પ્રગટાવવા માટે સૌપ્રથમ આનો ઉપયોગ થયો હતો. કોનો? કોલગેસનો. કોલગેસનો ઉપયોગ થયો હતો. ક્યારે? 1820 ની અંદર લંડન અને ન્યુયોર્કની જે સ્ટ્રીટ લાઇટો છે એને પ્રજ્વલિત કરવા માટે આ કોલગેસનો ઉપયોગ થયો હતો. ટૂંકમાં યાદ રાખો, કોલસો જમીનમાંથી ખોદીને કાઢવામાં આવતું અશ્મિ બળતણ છે. વનસ્પતિના દટાવાથી લાખો વર્ષોની પ્રક્રિયાથી આ બને છે અને કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહે છે. તેનાથી 3 વસ્તુ બને છે. કોક બને છે, શુદ્ધ સ્વરૂપ છે. કોલ્ટાર બને છે, જે પ્રવાહી છે. અને કોલગેસ બને છે, જે કોલસામાંથી કોક જ્યારે બને ત્યારે તેની આડેપેદાશ છે. તો આપણે આજે સ્ટડી કર્યું કે કોલસો એટલે શું અને એના 3 ઔદ્યોગિક રીતે બનતા સ્વરૂપો, કોક, કોલ્ટાર અને કોલગેસ. અને આપણા કુદરતી સંસાધનો એટલે શું આપણે સમજ્યા. કુદરતમાંથી મળી આવતા લાખો વર્ષોની પ્રક્રિયાથી બનેલા સંસાધનો કુદરતી સંસાધનો કહે છે. એના 2 પ્રકાર છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો એક કન્સેપ્ટ કોલસા વિશે આપણે સ્ટડી કર્યું આજે. ઓકે, ડન છે. આપણે કોના વિશે સ્ટડી કર્યું? તો કોલસા વિશે સ્ટડી કર્યું. તમે આશા રાખીએ છીએ અહીંથી અમે તમને જે ડિલિવર કરી રહ્યા છે સરળ ભાષામાં તમે સમજી રહ્યા છો. એને પોઝ કરીને વારંવાર રિપીટ કરીને કેટલાક ક્વેશ્ચનો તમે સોર્ટ આઉટ કરી લેજો અને પોતાની જાત પર કામ કરતા રહેજો. તમારી ખરાબ કુટેવોને તમે દૂર કરજો. પોતાની માટે પોતાના ઉપર ફોકસ રાખજો. બની શકે એટલી મિત્રતા નાની કરી દેજો. અને આગળ વધવું હોય તો એક સરેરાશ સ્ટુડન્ટ કરતા તમે વધારે થોડું ડેપ્થ વાંચન કરો છો. ઓકે, તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.